વંદે શ્રીપુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદમ અક્ષરાધીશ તુલ્યતાં ચ પ્રગતં શ્રીપ્રાગજીં ભાવતા શુદ્ધોપાસનસ્થાપકં ગુરુહરિં યજ્ઞં તથા યોગિનાં ભાસ્વન્तं પ્રમુખં મહાંતગુણિનં શ્રીજી સ્વરૂપં સદા મંગલં સહજાનંદ મંગલં સાક્ષરો હરિ મંગલં નીલકંઠોસ્તુ સ્વામિનારાયણ સદા સ્વામિનારાયણ સદા સ્વામિનારાયણ સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજ ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની ધન્ય સોઈ શ્યામ સુંદર રંગ ભીને. ધન્ય સોઈ શ્યામ સુંદર રંગ ભીને. ધન્ય સોઈ શ્યામ સુંદર રંગ ભીને. પરાપાર પૂરણ પુરુષોત્તમ પરાપાર પૂરણ પુરુષોત્તમ ગુરુગમ સેલક લીને. ગુરુગમ સેલક લીને. શ્યામ સુંદર રંગ ભીને. ધન્ય સોઈ શ્યામ સુંદર રંગ ભીને.
શ્વાસોચ્છ્વાસ ભજન જડ લાગી, શ્વાસોચ્છ્વાસ ભજન જડ લાગી, તૂટન દે તન દોરા, શ્વાસોચ્છ્વાસ ભજન જડ લાગી, તૂટન દે તન દોરા, નાથ છબી નૈનન મેં રાખી, નાથ છબી નૈનન મેં રાખી, જૈસે ચંદ્ર ચકોરા, જૈસે ચંદ્ર ચકોરા, શ્યામ સુંદર રંગ ભીને, ધન્ય સોઈ શ્યામ સુંદર રંગ ભીને. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના 4 ભજન છે, 64 જેને કહેવાય. એમાં પહેલું પદ છે રામ અમલ રંગ રાતે, સાધુ રામ રામ અમલ રંગ રાતે. બીજું છે પીવત પ્રેમ પિયાલા, અવધૂત પીવત પ્રેમ પિયાલા. ત્રીજું આ પદ શ્યામ સુંદર રંગ ભીને, ધન્ય સોઈ શ્યામ સુંદર રંગ ભીને. અને ચોથું પદ છે પ્રગટ સ્વરૂપ ઉપાસી, ધન્ય સોઈ પ્રગટ સ્વરૂપ ઉપાસી. એટલે એમાં આપણે આ ત્રીજું પદ અત્યારે ગાઈ રહ્યા છીએ. શું છે એના શબ્દો? બ્રહ્માનંદ સ્વામી ધન્યવાદ આપે છે, શાબાશી આપે છે. કોને? ધન્ય સોઈ શ્યામ સુંદર રંગ ભીને. શ્યામ સુંદર એવા જે ભગવાન સ્વામિનારાયણ એમના રંગથી જે ભીના છે, અર્થાત એમના રંગે રંગાયેલા છે, એમના રંગમાં તરબતર છે, એવા સંતને ધન્યવાદ આપીએ છીએ. બ્રહ્માનંદ સ્વામી કેવા હતા? જેને તેને ધન્યવાદ ના આપે, જેને તેને શાબાશી ન આપે, એ પોતે જ મહાસંત હતા. 14 વિદ્યાના જાણકાર હતા. જાણકાર એટલે એવા જાણકાર નહીં, થયું તો થયું, નહીં તો પછી અટકળે એવું નહીં. 14 વિદ્યામાં કોઈ PhD હોય, અલગ અલગ 14 વિદ્યાઓમાં અત્યારના જમાના પ્રમાણે, તો થોડુંક મગજમાં બેસે કે બ્રહ્માનંદ સ્વામી કેવા વિદ્યા વારિધિ હતા. વારિધિ એટલે સમુદ્ર. અલગ અલગ વિષયોમાં. અને એ ઉપરાંત શતાવધાની હતા. એનાથી આગળ સહસ્રાવધાનના પ્રયોગ પણ એમણે કરેલા. અને આ બધું ખીલતી ઉંમરમાં. શતાવધાન એક પછી એક 100 અલગ વ્યક્તિ અલગ અલગ પ્રકારના પ્રશ્ન પૂછે. બધા ધ્યાનથી સાંભળે, એક એકના જવાબ ક્રમથી આપે પાછા. અને જવાબમાં ફેંકાફેંક નહીં પાછી. કેટલાક ફેકો.com હોય છે, એવા નહીં. શાસ્ત્રોક્ત જવાબ આપે. એનાથી આગળ સહસ્રાવધાન, એક પછી એક 1000 પ્રશ્ન પૂછવામાં આવે. ધ્યાનથી સાંભળી લે એક ચિત્તે. એ 1000ના જવાબ પણ
ક્રમથી વ્યવસ્થિત રીતે આપે. આવી વ્યક્તિ જે હોય જેને તેને શાબાશી આપે, જેને તેને ધન્યવાદ આપે નહીં. એટલે જેને આ ધન્યવાદ આપે છે એ કેવા સંત હોય એ આપણે કલ્પના દોડાવવાની. અંગ્રેજીમાં કહેવામાં આવે છે રીડિંગ બિટવીન ધ લાઇન્સ. બે લીટી વચ્ચે ઘણું વાંચવાનું હોય છે, જેમાં લખ્યું છે એ ઉપરાંતનું. એમ બે વાક્યો વચ્ચે ઘણું બીજું સમજવાનું હોય છે. તો બ્રહ્માંડ સ્વામી કોને ધન્યવાદ આપે છે? શ્યામ સુંદર રંગ ભીને, ધન્ય સોઈ શ્યામ સુંદર રંગ ભીને. કારણ કે ટોપ મોસ્ટ જેને કહેવાય ને કે અલ્ટિમેટ, ઊંચામાં ઊંચી જે સ્થિતિ કઈ? સાચું ભક્તપણું પ્રાપ્ત કરવું, સાચું સંતપણું પ્રાપ્ત કરવું, એ છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભગવાનને ભજવા એથી બીજી કોઈ મોટી વાત નથી. જેતલપુરના મોલમાં સ્વામિનારાયણ ભગવાન રાત્રિના સમય બિરાજમાન થયા છે અને રાત 1:30 પર વીતી ગઈ છે, એટલે લગભગ 10 સાડા 10નો સમય થયો છે. ત્યારે મહારાજ કહે છે કે આજ તો અમારે જેમ છે એમ વાત કરવી છે. શું? તો કે ભગવાનને ભજવા એથી બીજી કોઈ મોટી વાત નથી. આપણને કેટલી બધી મોટી મોટી વાતો લાગે છે દુનિયામાં. આ ઈરાન અમેરિકા અને ઇઝરાયલનો પ્રશ્ન સોલ્વ થઈ જાય બહુ મોટી વાત. બરાબર, આવું લાગે ને આપણે આ લોકનું બધું. પણ આ પરાપારની વાત છે. એટલે સ્વામિનારાયણ ભગવાને રાત્રિના નીરવ એકાંતમાં જે કથા માંડી છે એની શરૂઆત જ ત્યાંથી કરે છે કે ભગવાનને ભજવા એથી બીજી કોઈ મોટી વાત નથી. તો ભગવાનને ભજીને જે ભગવાનના ભાવને પામ્યા છે, યોગી આપા કહે છે ને કે ભગવાનને મળેલા એટલે ભગવાનના ભાવને પામેલા, ભગવાનનો અભિપ્રાય પ્રવર્તાવે એ ભગવાનને મળેલા. તો એવા સંતનો મહિમા બ્રહ્માંડ સ્વામી કહે છે કે પરાપાર પૂર્ણ પુરુષોત્તમ ગુરુ ગમશે લખલીને, ધન્ય સોઈ શ્યામ સુંદર રંગ ભીને. પુરુષોત્તમ નારાયણ સર્વોપરી તત્વ સ્વામિનારાયણ ભગવાન પરાપાર, જેનો મહિમા અનંત અપાર છે. મુક્તાનંદ સ્વામીએ લખ્યું કરી કરુણા રે સ્વામી સહજાનંદ, પધાર્યા અખંડ સુખ આપવા. ગાઈએ કરી કરુણા રે સ્વામી સહજાનંદ, પધાર્યા અખંડ સુખ આપવા. જેના દર્શન તે દુષ્કૃત ટળે, જેના દર્શન તે દુષ્કૃત ટળે, જેને સ્પર્શે રે પામે પાતક
અખંડ સુખયાપવા પધાર્યા અખંડ જેનો મહિમા અનંતય પાર છે, જેનો મહિમા અનંતય પાર છે. શેષ શારદ રે મુનિ નારદ ગાય પધાર્યા અખંડ સુખયાપવા. શેષ શારદ રે મુનિ નારદ ગાય પધાર્યા અખંડ. શું કહ્યું? જેનો મહિમા અનંત અપાર છે. અનંત એટલે જેનો અંત જ નહીં. શ્રીમદ ભાગવતમાં ભગવાનને સ્તુતિ કરતા કહે છે, અને વતનામતમાં પણ એ ભાગવતના ઓરિજિનલ શબ્દો શ્રીજી મહારાજ કહે છે કે દ્યુપત એવ તે ન યયુ અંતમ અનંતતયા ત્વમપી. દ્યુપતિ એટલે મોટા મોટા દેવતાઓ. દ્યુ એટલે અંતરિક્ષ. અંતરિક્ષમાં જેટલા ધામ છે બધા એ દેવતાઓના ધામ, અવતારોના ધામ વગેરે વગેરે, એના ધામીઓ એ બધા દ્યુપતિ કહેવાય. ન યયુ અંતમ, એ પણ જેનો અંત, જેનો છેડો, જેનો પાર પામી શક્યા નથી. કેમ? તો કે અનંતતયા તમારું સ્વરૂપ, તમારું ઐશ્વર્ય, તમારો મહિમા અને તમારું વ્યાપકપણું અનંત છે, એનો કોઈ પાર જ પામી શકે નહીં. કે ત્વમપી, તમે પણ તમારા મહિમાના પારને પામતા નથી. આવી સ્તુતિ શ્રીમદ ભાગવતમાં પુરુષોત્તમ નારાયણની કરવામાં આવેલી છે. એ વાત અહીંયા કહે છે કે પરાપાર પૂર્ણ પુરુષોત્તમ. પણ કેવી રીતે એ પુરુષોત્તમ નારાયણના ભાવને પમાય, એમના રાજીપાને પમાય? તો કહ્યું કે ગુરુ ગમશે લખલીને, ધન્ય સોઈ શ્યામ સુંદર રંગભીને. ગુરુગમથી એટલે ગુરુની કૃપાથી જે આ પુરુષોત્તમ નારાયણના ભાવને પામી જાય છે, એવા સત્પુરુષને, એવા સંતને ધન્યવાદ છે. આમ બ્રહ્માનંદ સ્વામી શાબાશી આપે છે. આગળ શું લક્ષણ કહે છે? શ્વાસોચ્છ્વાસ ભજન જડ લાગી, શ્વાસોચ્છ્વાસ ભજન જડ લાગી, તૂટ ન દે તન દોરા. શ્વાસોચ્છ્વાસ ભજન જડ લાગી, તૂટ ન દે તન દોરા. નાથ છબી નૈનન में રાખી, નાથ છબી નૈનન में રાખી, જૈસે ચંદ્ર ચકોરા, જૈસે ચંદ્ર ચકોરા. શ્યામ સુંદર રંગ ભીને, ધન્ય સોઈ શ્યામ સુંદર રંગ ભીને. શ્વાસોચ્છ્વાસ ભજન જડ લાગી. આવા જે સંત હોય એને શ્વાસોચ્છ્વાસ ભજન થતું હોય. શ્વાસ એટલે અંદર જે હવા લઈએ છીએ એ શ્વાસ, અને ઉચ્છ્વાસ એટલે જે હવા પછી બહાર કાઢીએ છીએ એ ઉચ્છ્વાસ. શ્વાસોચ્છ્વાસ ભજન જડ લાગી. જડ લાગી એટલે
ભજનની જેને રટના લાગી ગઈ છે, લગ્ની લાગી ગઈ છે. લગ્ની લાગી કોને કહેવાય? કૃષ્ણાન સ્વામી કહે છે, લગન મોરી લગ ગઈ લાલન સે, લગન મોરી લગ ગઈ લાલન સે, લગન મોરી ઇન બેનો કલ ન પરે, ઇન બેનો કલ ન પરે, લગન મોરી લગ ગઈ લાલન સે, લગન મોરી લગ ગઈ લાલન સે, લગન મોરી ઇન બેનું કલ ન પરે. જેને સાચી લગ્ની લાગી હોય ને તો એના વગર એને ચેન પડે નહીં, કલ ન પડે, સેટ જ થાય નહીં ક્યાંય. પૈસા કમાવાની સાચી લગ્ની લાગી હોય તો રાત દિવસ એ જ વિચાર આવે. શ્રીજી મહારાજે સુરદાસજીનું ભજન વતનાવતમાં ગવડાવ્યું છે. હરી મેરે હારલ કી લકરી, પકડી સો પકડી, જાગત સોવત હરી સપનન में, કાન કાન જકરી, હરી મેરે હારલ કી લકરી. હારલ નામનું પંખી છે, એનો જન્મ થાય અને ઉડવાની શરૂઆત થાય ત્યારે એની એક એવી ટેવ છે કે જે લાકડીનું ઠૂઠું એણે પકડ્યું, ડાળખું પકડ્યું, પકડીશો પકડી એ પછી છોડે જ નહીં, એ લઈને જ ઉડે હંમેશા. સુરદાસજી આ દ્રષ્ટાંત આપીને કહે છે કે ગોપીઓને શ્રી કૃષ્ણ ભગવાનની કેવી લગ્ની લાગી હતી. જાગત સોવત હરિ સપનન મેં, જાગતા સૂતા, શ્યામ તન શ્યામ મન શ્યામ है हमारो धन, आठों जाम उदो है में श्याम ही सो काम है, श्याम ही ये श्याम जिए श्याम बिनु नाई तिए, अंधे किसी लाकरी आधार श्याम नाम है, श्याम गति श्याम मति श्याम ही है प्राणपति, श्याम सुखदाई सो भलाई शोभा धाम है, ओधो तुम भय बोरे पाती लेके आए दौरे, जोग कहाँ राखे यहाँ रोम रोम श्याम है, जोग कहाँ राखे यहाँ रोम रोम श्याम है. કે ઉદ્ધવજી તમે બધી આ બધી જ્ઞાનની ડાઈ ડાઈ વાતો કરો છો કે ભગવાને એમ કેવડાવ્યું છે ને આ પત્રમાં એવું લખ્યું છે કે હું તમારા ઇન્દ્રિયો અંતઃકરણના આશ્રય રહ્યો છું, હું તમારી પાસે જ છું, તમારાથી જરાય દૂર નથી. તો શ્રી કૃષ્ણ ભગવાને જે ઉપદેશ આપ્યો હતો એ કાગળ લઈને આવ્યા હતા. તો કે જોગ કहाँ રાખે पाती लेके आए दो रे, पाती એટલે પત્ર. यहाँ तो रोम रोम श्याम है, रुवाड़े रुवाड़े श्याम कृष्ण कृष्ण भजन થાય છે. આ નિષ્કુળાનંદ સ્વામી સ્નેહ ગીતામાં વર્ણવે છે કે ગોપીઓ એમ કહે છે કે અમારા દેહાંત પછી અમારા હાડકાની કોઈ વાંસળી બનાવશે ને એમાંથી પણ કૃષ્ણ કૃષ્ણ અવાજ આવશે, બીજો કોઈ અવાજ આવશે નહીં. આ શું કહેવાય? લગ્ની લાગી. મુક્તાનંદ સ્વામીની ગોળી આપણે પહેલાં ગવાતી, લગની લાગી રે મને લગની લાગી, લગની લાગી રે સખી લગની લાગી, સખી શામળિયા સંગાથે, સખી શામળિયા સંગાથે મારે લગની લાગી. યોગી બાપા
1970માં, તારીખ ભૂલી ગયો છું, પણ જે દિવસે મુંબઈથી નૈરોબી પધારવાના હતા અને સવારે સ્નાન કરતા હતા, પેલો નાનકડો બાથરૂમ, એ પછી રસોડું થઈ જાય ને બપોરે ડાઇનિંગ રૂમ થઈ જાય દાદર અક્ષરભવન, જૂના અક્ષરભવનમાં. તો સ્નાન કરતાં કરતાં યોગી બાપા છે ને, અમે સ્નાન કરાવતા હતા બધા 5-7 જણા. એકદમ યોગી બાપા આમ કેફમાં આવી ગયા, આમ ગેલમાં આવી ગયા. એક હાથમાં લોટો છે, અહીંયા સ્નાન ચાલુ હતું ને યોગી બાપાને એકદમ આમ જે ઉલટ આવી ગઈ ને, તે પેલી ડોલ ઉપર આમ હાથ આપ રાખ્યો છે, હાથમાં લોટો છે ને, કે લગની લાગી રે મારે લગની લાગી, નૈરોબી જવાની મને લગની લાગી. સ્મૃતિ થયા તો સેજે સેજે કે આવી રીતે એકદમ કેફમાં ડોલતા ડોલતા. તો એ જે મુક્તાનંદ સ્વામીની જે ઘોડી જે ઢાળમાં ચાલી આવેલી છે, એ જ ઢાળમાં એ જ શબ્દો વાપરીને યોગી બાપાએ શબ્દ બદલ્યો કે નૈરોબી જવાની મને લગની લાગી, કારણ કે ભક્તોનું ખેંચાણ એવું હતું. ડૉક્ટર મિનોચર મોદી, મુંબઈના બહુ મોટામાં મોટા, આખા ભારતના મોટામાં મોટા કાર્ડિયોલોજિસ્ટ કહેવાય, હાર્ટ સ્પેશિયાલિસ્ટ એ જમાનામાં. અને યોગી બાપાને હાર્ટ એટેક આવ્યો ને, ત્યારે એ દિલ્હી ગયા હતા રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણનની સારવાર માટે, ડૉક્ટર રાધાકૃષ્ણન. એટલે પછી બીજા નંબરના જે હતા ડૉક્ટર ઓટી સામાણી, એ પણ ઓછા નહોતા, ઓધોજીભાઈ સામાણી. એમને પછી માનસ્વામી મહારાજ સ્પેશિયલ પ્લેનમાં લઈને ત્યાં રાજકોટથી ગોંડલ પધાર્યા હતા. હવે આ મિનોચર મોદી સાહેબ છે ને, યોગી બાપાને આફ્રિકા જવાની ઈચ્છા હતી, કારણ કે ભક્તોનું એટલું બધું ખેંચાણ હતું. 1955માં પધાર્યા, 59-60 દરમિયાન પણ આફ્રિકામાં બહુ જ વિચરણ કર્યું છે. વિસ્તૃત જીવન ચરિત્ર વાંચજો, કેટલાય દર્શન કર્યા છે યોગી બાપાના. વાહ! તો આફ્રિકા જવાનું હતું ને, તો અક્ષરડેરીમાં 3 વાર ચિઠ્ઠી નાખી ચેનાવી ઉપર, 3 વખત હા આવી. એટલે નિર્ણય કર્યો કે મહારાજ સ્વામી હા પાડે છે. નક્કી થયું, મુંબઈ આવ્યા અને બીજે દિવસે સવારે ઉપડવાનું હતું ને, એના આગલા દિવસે રાતની સભા પહેલાં આ ડૉક્ટર મિનોચર મોદી, પારસી બાવા, યોગી બાપાની જેટલી જ ઉંમર, મોટી ઉંમરવાળા, અને સૂટ પહેરેલું હતું, અને બંને વાતો કરે ને તો બહુ મજા આવે સાંભળવાની. એટલો બધો અરસપરસ, હેત, પ્રેમ. તો એ સાહેબે બધું તપાસ લીધું યોગી બાપાને, બધી વાત થઈ ગઈ. અને પછી રાતની સભામાં પણ બોલાવ્યા એમને સાથે. યોગી બાપાની અને આસનની બાજુમાં ખુરશી નાખીને એમને બેસાડેલા. યોગી બાપા પ્રવચનમાં શું કહે છે કે આ મોદી સાહેબ, મિનોચર મોદી પારસી, કે મોદી સાહેબે મને સર્ટિફિકેટ આપ્યું છે કે તમે જાઓ પરદેશ, કંઈ વાંધો નહીં આવે. મેં એમને સામે સર્ટિફિકેટ આપ્યું છે, અક્ષરધામનું સર્ટિફિકેટ આપ્યું છે કે અમે અક્ષરધામમાં લઈ જઈશું. આ કોણ બોલી શકે? આ બ્રહ્માંડ સ્વામી જે લક્ષણો કહે છે ને, એવા સત્પુરુષની વાત છે. એટલે શું કહે છે? શ્વાસોચ્છ્વાસ ભજન જળ લાગી, તૂટ ન દે તન દોરા, નાથ છબી નનન में राखी, जैसे चंद्र चकोरा, श्याम सुंदर रंग भीने, धन्य सोई श्याम सुंदर रंग भीने. ભજનનો દોર એટલે શું? માળાની દોરી, માળાની પેલી દોરીની વાત છે, એ દોરાની વાત છે, માળાના દોરાની વાત છે.
ભજનના દોરની વાત છે કે જેમ તેલ ધારા કરવામાં આવે તો એ અખંડિત રહે, એમ ભજનનો દોર અખંડિત રહે. તૂટા ન દે તને દોરા, ભજનનો દોર તૂટવા ન દે. યોગી બાપા અખંડ ભજન કરતા અને સભામાં ઘણીવાર માળા ઊંચી કરીને કે ભજન કરી લેવું 24 કલાક, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સભામાં એમ બતાવતા કે ભજન કરી લેવું. ગુણાતીતાન સ્વામી કહે છે કે અમને તો હેત આવે છે, તો કહીએ છીએ જે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ભજન કરજો બધા. બીજી વાતમાં સ્વામીએ શું કહ્યું કે સ્વામિનારાયણનો મહામંત્ર આજ બહુ બળ્યો છે, એ મંત્રે કાળા નાગનું પણ ઝેર ન ચડે. એ મંત્રે વિષય ઉડી જાય, બ્રહ્મરૂપ થાય અને કાળકર્મને માયાનું બંધન છૂટી જાય. એવો બહુ બળ્યો મંત્ર છે, માટે નિરંતર ભજન કરવું. તો આ વસ્તુ છે ભજનનો દોર. આપણે પ્રમુખ સ્વામી મહારાજમાં અનુભવેલો છે કે આમ પ્રવૃત્તિ કરતા હોય ને તો એવું લાગે નહીં કોઈને, પણ જેવી હરિભક્તો સાથેની વાતચીત, બીજી ત્રીજી વાત પૂરું થયું એટલે તરત જ એમનું ભજન શરૂ થઈ જાય. અર્થાત અંતરમાં દોર ચાલુ જ છે. આ તો જે જવાબદારી એમને ગુરુએ શાસ્ત્રી મહારાજે સોંપી, યોગી બાપાએ પણ જે જવાબદારી એમને સોંપી એ અદા કરવા પૂરતી જ બાહ્યવૃત્તિ સહેજ જરાક કરીને વાતચીત, મંદિરનો વ્યવહાર, બીજો ત્રીજો સંસ્થાનો હરિભક્તોનો વ્યવહાર, આ તે બધામાં એટલા પૂરતું જ ઊંડા ઉતરતા હતા. પ્રમુખ સ્વામી મહારાજનું જીવન 95 વર્ષ અને અમુક દિવસો. આખા જીવનનો સાર શું? તો ગુરુને રાજી કરવા માટે ગુરુની આજ્ઞા પાળવી, એના માટે આ પ્રવૃત્તિમાં પણ જોડાયા, જવાબદારી સ્વીકારી અને ઈચ્છા છતાં. અને પ્રમુખ પદ સોંપાયું એ વખતે કહ્યું કે પ્રતિજ્ઞા કરી કે મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી આ સંસ્થાને વફાદાર રહી અને હું સેવા કરીશ. તો એ પ્રમાણે એમણે સેવા કરી છે. પણ જ્યારે શરીરના ધર્મ બજાવે, એ જ્યારે કામ કરતું ઓછું થયું અને એમ કરતાં કરતાં કામ કરતું બંધ થયું, પણ સ્વામીશ્રીનો ભજનનો દોર બંધ થયો નથી. જે ડૉક્ટરો સેવામાં હતા ને એમાંથી એક ડૉક્ટરે મને વાત કરી, ડૉક્ટર વિસ્મયે. એમની ડ્યુટી રાત્રે 2:30 વાગે હતી. એટલે એક વ્યવસ્થિત ડૉક્ટર અને એક સેવક સંત, 24 કલાક કોઈને કોઈ હોય જ. અમુક ટાઈમે બધાય હોય, વધારે પણ હોય, પણ હવે રાત્રિના સમયમાં પણ સેવક સંત એક તો હોય જ અને એક ડૉક્ટર હોય. તો કે રાત્રે 2:30 વાગે મારી ડ્યુટી, એટલે સારંગપુરની બાજુનું જ ગામ સેથડીમાં એક સારું મકાન ભાડે રાખીને એમાં જ રહેવા આવી ગયેલા, નજીકમાં જ. અને કહું 2 વાગે આવી જાઉં અને ત્યાં આગળ હાજર હોય. થોડી વાર થઈને સ્વામી બાપા કે આગળના ડૉક્ટરોને સેવક વિશ્રામ માટે ગયા. બાપા કે મને ઠાકોરજી આગળ લઈ જાઓ, કે મારે દર્શન કરવા છે. પણ બાપા અત્યારે ઠાકોરજી પહોંચ્યા છે, આ રાતના 2:30 વાગ્યા છે, સવારે આપને આરતીમાં લઈ જશું. આમ કેટલું મનાવે, પછી થોડી વાર થાય ને પાછા કહે મને ઠાકોરજી આગળ લઈ જાઓ. કે નહીં તો 3-4 વખત રાત દરમિયાન બાપા આમ કે મને ઠાકોરજી આગળ લઈ જાઓ દર્શન કરવા. પછીથી બીજે વિશેષ ડૉક્ટરનો સેવકોનો વિચાર એવો હતો કે એ વખતે સ્વાસ્થ્યની પરિસ્થિતિ પ્રમાણે, અને પાછું બારે ઠંડી હતી વાતાવરણમાં, એ પણ એ ઉંમરમાં ને એ તકલીફમાં અનુકૂળ ન આવે. એટલે રાજભોગ આરતી વખતે સૂર્યનો પ્રકાશ થઈ ગયો હોય ને ઠંડી ઓછી થઈ ગઈ હોય,
ચડતો સૂરજ હોય, એટલે એ વખતે બાપાને લઈ જાશું. સવારે શું કે એમનું જે સ્નાન વિધિ બધું થઈ ગયું કે મને અત્યારે જ લઈ જાઓ દર્શને. કારણ કે બાપા આપણે રાજભોગ આરતીમાં જશું, અત્યારે જરા તબિયત, બાપા કે તમે નહીં જાઓ ને તો હું કાંઈ લઈશ નહીં, અંજળ કાંઈ નહીં લઉં, લઈ જવા પડ્યા પછી. એટલે રટના શું હતી? અખંડ ભજન હતું. અને પછી હરિભક્તોને દર્શન આપવા માટે બારે વ્હીલચેરમાં લાવવામાં આવે એ વખતે અંદર બાપાને પૂછે સેવકો કે બાપા આપણી શું ઈચ્છા છે, આપણે હરિભક્તોને દર્શન આપવા માટે જશું બારે? આટલા બધા હરિભક્તો હજારો બધા આવેલા છે. બાપા કે દર્શન કરવા. શું કે? આપણે એમના દર્શન કરવા માટે દોડતા હતા અને ગોઠવાઈ જતા હતા. બાપા આપણો મહિમા સમજતા હતા કે દર્શન દેવા નહીં, દર્શન કરવા. એમ સેવક દર્શન દેવા શબ્દ બોલ્યા તો બાપા કે દર્શન કરવા. અને પછી એ બધું પૂરું થાય ને રૂમમાં લાવે ને બાપા હવે શું કરશું? તો કે ભજન. કાંઈ ક્યારે પણ પૂછવામાં આવે ને તો એક જ જવાબ એમનો રહેતો સ્ટાન્ડર્ડ, ભજન. આની વિડીયો પણ છે અને ઓડિયોઝ પણ છે. આ બધી છેલ્લા મહિનાઓ, એમાં છેલ્લો મહિનો, છેલ્લું અઠવાડિયું, છેલ્લા દિવસોમાં પણ કંઈ બી પૂછે તો ભજન. આ જ રચના એમને હતી. એટલે જે બ્રહ્માંડ સ્વામીએ કહ્યું, શ્વાસોચ્છ્વાસ ભજન જળ લાગી, તૂટ ન દે તન દોરા, નાથ છબી નैनन में राखी, जैसे चंद्र चकोरा, श्याम सुंदर रंग भीने, धन्य सोही श्याम सुंदर रंग भीने. ભગવાનની મૂર્તિ જેમ ચકોર પક્ષી ચંદ્રમા સામે જોઈ રહે, પછી બીજે વડે ડાફડિયા મારે નહીં ઇધર ઉધર, અખંડ આમ. એવી રીતે ભગવાનની મૂર્તિ એ અખંડ ધારે, એના જ દર્શન કરે, એના જ સુખે સુખી, એનો જ આનંદ. વર્તમાન કાળે પ્રગટ ગૌરી મોહન સ્વામી મહારાજની જ આ જ સ્થિતિ છે. રાત્રે ઉઠી ઉઠીને આપણા માટે ભજન કરે છે. હરિભક્તોના પ્રશ્નો આવ્યા હોય, કાગળમાં શું આવ્યું હોય, આધ્યાત્મિક માર્ગદર્શન માટેના બહુ ઓછા પ્રશ્નો હોય, પણ વધારે 90% જેવા તો આ ધર્મચરણ સ્વામીને પૂછો. પ્રમુખ સાહેબ મહારાજની સેવામાં પત્ર લેખનમાં 45 વર્ષ સેવા કરી છે. મોટા મોટી વિશેષતા એમની એક ખાનગી વાત ક્યાંય કોઈને કહી જ નથી. કેટલી મોટી વસ્તુ છે આટલું બધું સમાઈ દેવું. બાપા કોઈને કહેતા નહીં, એ પણ બાપાનો ગુણ. ક્યારેય એવું યાદ કર્યું નથી કોઈનું, ક્યાંય ખૂણે ખાતરે પણ નહીં. આ કોઈ સામાન્ય સ્થિતિ નથી. તો આ રીતે આ લોકના જ બધા પ્રશ્નો હોય, બીજું ત્રીજું હોય. પ્રમુખ સાહેબ મહારાજ સેવકોને ખબર ન હોય એવી રીતે રાતે જાગી જાગીને ભજનમાં બેસી જતા. અબ્દુલ કલામ સાહેબને જ્યારે આ ખબર પડી તો અબ્દુલ કલામ સાહેબે આ ટેવ પાડી દીધી. આપણે તો આવા પ્રસંગો ઘણી વાર સાંભળ્યા, પણ ટેવ પડે છે. આ મોટો પ્રશ્ન છે કે રાતે ઉઠીએ પેશાબ પાણી માટે, પણ ત્યારે કંઈ ભજન થાય છે. સોનારાયણ સોનારાયણ સોના, હા હોય જે આંખો ખોલતા નથી પૂરી, તારી ઊંઘ ઉડી જાય તો એવું થાય છે ને. આવું છે. કલામ સાહેબ સામાન્ય મુમુક્ષુ નહોતા. થોડા સમયમાં કામ કાઢી લીધું, કામ કાઢી લીધું. જાતિ એ મુસલમાન અને માછીમારના દીકરા,
એમાંથી મોટા સાયન્ટિસ્ટ થયા, મિસાઇલ મેન થયા મોટા, અને એમાંથી રાષ્ટ્રપતિ થયા. સાચી રાષ્ટ્રભક્તિ હતી. બાકી આ અને આ હોય ને એ અંદર રહ્યા થકા, માઈ રહ્યા થકા, પાછા જુદી જ પ્રવૃત્તિ કરતા હોય બધી. હા, અને આ સાચા દેશભક્ત હતા. કે રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા. પ્રસંગો ઘણા છે એમના બાપા સાથેના, પણ આપણે કીર્તનના શબ્દો આગળ જોઈએ. પછી શું કહે છે બ્રહ્માનંદ સ્વામી? જો મહાન સ્વામી મહારાજે હમણાં બ્રહ્મના સંગેનું છેલ્લા બધા પ્રસંગો જે આવ્યા, આમાં આવે છે ને ટેલિગ્રામમાં, તો રાત્રિના સમયે મહાન સ્વામી મહારાજ શું કરે છે, કયા કયા ટાઈમમાં શું 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 અત્યાર સુધી કર્યું છે, એના પ્રસંગો સેવકોએ નોંધી લીધા હોય ને, તો હરિભક્તો માટે ઉઠીને રાત્રે 1, 1:30, 2 વાગે ઉઠીને કલાક, સવા કલાક, 1.5 કલાક, 2 કલાક માળા કરતા હોય છે. એમને કંઈ બાકી છે? પણ ભક્તો માટે પણ એના યોગ અને ક્ષેમનું વહન કરે છે. એટલા બધા દયાળુ છે ને કૃપાળુ છે ને સવારે પાછા જે 4 વાગે ઉઠતા એ જ ટાઈમે ઉઠી જાય પાછા, એમાં જરાય ફેરફાર ન થાય પાછો. તો ભજન તો આપણા ગુરુઓના જીવનમાંથી આ સમજવાનું છે, અપનાવવાનું છે, આપણા જીવનમાં પ્રયત્ન કરવાનો છે કે અખંડ ભજન કેમ થાય. પૈસાનું ભજન કેટલું થાય છે કહો? હરતા ફરતા, ખાતા પીતા, નાતા ધોતા, પૈસો 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 ચાલે છે ને અંદર. મનના પડદા ઉપર તો આ જ બધું ચાલે છે. કે સ્વામી તમે ગવડાવો છો એટલે ગાઈએ છીએ કે સખી સમજણમાં ઘણું સુખ છે, બાકી તો પૈસામાં જ ઘણું સુખ છે. ગાંઠ વાળીને બેઠા છે આપણે, કથામાં આયા કરીએ પણ પાછા કરતા એમ કરીએ, આવું ચાલે છે. એ વાત નહીં, સાચા ભક્ત થવાનું છે. કેવા? સારંગપુરનું 9મું વતનામૃત શ્રીજી મહારાજ કહે છે કે માટે અતિ સાચે ભાવે કહીને સત્સંગ કરે તો એના હૈયામાં કોઈ જાતનો દોષ રહે નહીં, અને દેહ છતાં જ બ્રહ્મરૂપ થઈ જાય. તો આપણામાં દોષ હજી અંદર પડેલા છે, ટળ્યા નથી. પહેલાં કરતાં ઘણા સારા થયા છે સત્સંગના યુગમાં આવ્યા પછી, પણ હજી ઘણું 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 કરવાનું બાકી છે. ડૉક્ટર સાંઈના શબ્દોમાં તો બાકી છે એ તરફ લક્ષ્ય રાખવું પડે. 35% પાસ થઈ ગયો ને પાર્ટી આપી દે, 35% પાસ થયો પણ 65% ફેલ થયો, એનું શું? 100માંથી 35 આવ્યા, અર્થાત કે 65 નથી આવ્યા, એટલો તો ફેલ થઈ ગયો ને. આ થોડોક સત્સંગ કરીએ એમાં સંતોષ માની લઈએ છીએ આપણે, પાસ. જાતે આમ સર્ટિફિકેટ આપી દે, ભાઈ તું પાસ છો, પોતે જ પોતાને સર્ટિફિકેટ આપીએ છીએ. સેલ્ફ સર્ટિફિકેશન એન્ડ સેલ્ફ ગ્લોરિફિકેશન, પોતે જ પોતાનો મહિમા ગાય. આ દશા અંદરની છે આપણી. વાસ્તવિકતા વિચારવી પડે. જેને આગળ વધવું છે એને વાસ્તવિકતા વિચારીને આપણી ખામીઓ કેમ ટળે અને ભગવાન હૃદય અંદર કેમ બિરાજે, પ્રગટ થાય, એ પ્રયત્ન કરવાનો છે. મળ્યા તો છે અને બિરાજમાન પણ છે, પણ પ્રગટ નથી. અંદરથી બીજું બધું પ્રગટ થાય છે ચૈતન્યમાં. તો અહીંયા બ્રહ્માનંદ સ્વામી આગળ શું કહે છે? પ્રગટ ભક્તિ બાંધી દ્રઢ પેટી, મેટી સર્વે ઉપાધિ, મેટી સર્વે ઉપાધિ, શ્યામ ચરણ
અહો નિશય અનુરાગી લાગી સહજ સમાધિ શ્યામ સુંદર રંગ ભીને ધન્ય સોઈ દેહાતીત નિરંતર ડોલત દેહાતીત નિરંતર ડોલત બોલત બ્રહ્મ કુમારે બોલત બ્રહ્મ કુમારે નિપટ નિશંક મગન હોઈ વિચરત નિપટ નિશંક રામયમલ મતવારે રામયમલ મતવારે શ્યામ સુંદર રંગ ભીને ધન્ય સોઈ શ્યામ સુંદર રંગ ભીને. શું કહ્યું? દેહાતીત નિરંતર ડોલત બોલત બ્રહ્મકુમારે, જેને જેને યોગી આપણને દર્શન કરેલા છે, બ્રહ્મકુમારી અને નિરંતર ડોલતા, હંમેશા ડોલતા ડોલતા મંદ મંદ હસતા. તો એ ડોલન શેનું હતું? એ પ્રાપ્તિનો આનંદ હતો, એનું સુખ, એનો કેફ. બધા નાનાથી માંડીને બધાને દિવ્ય સમજતા, અખંડ નિર્દોષ સમજતા, દરેકનો અખંડ ગુણ જ ગાતા. આ દર્શન કર્યા છે ને આપણે. એટલે આ વસ્તુ છે જે ભગવાનના સુખે સુખ્યો હોય ને એ અખંડ ડોલ્યા કરે, અંતરમાં અખંડ આનંદ આનંદ વર્તે, કેફ વર્તે, બળ વર્તે, સુખ વર્તે, છક મારે. છક દેખાડે નહીં બીજાને, પણ અંતરમાં એવી ને એવી ખુમારી. તો દેહાતીત નિરંતર ડોલત બોલત બ્રહ્મકુમારે, બ્રહ્મકુમારીથી બોલે. નિપટ નિશંક મગન હોય વિચરત, એકદમ નિષ્કપટ હોય અને નિશંક થઈને વિચરણ કરે. શાથી? ભગવાન ભેગા છે, રોમ રોમમાં ભગવાન પ્રગટ છે ને એમનું ભજન ચાલે છે, એમની સ્મૃતિ ચાલે છે, એમની મૂર્તિ ધારે છે, અખંડ એ ધારીને વિચરણ કરે છે. મહંત સ્વામી મહારાજ આવું આમ દેખાડતા નથી, અંતરમાં તો એ જ સ્થિતિ છે. યોગી આપણા ધામમાં ગયા પછી સેવક દેવચરણ સ્વામીએ કહ્યું કે યોગી આપણા બધાને ધબ્બા મારતા ને એમ ધબ્બા મારો અને બધાને ફૂલ આપે પૂજા વખતે. પૂજા પૂરી થાય ને, દંડવત કર્યા પછી થાળ ધરાવે ને પછી પૂજાનું વિસર્જન કરતા હોય ને એ પહેલાં બધા હરિભક્તો આસપાસમાં બેઠા હોય, બધા સંતો હરિભક્તોને આમ ફૂલ આપતા. તો આ બધું તમે કરો. ભગવતચરણ સ્વામી આવું કહ્યું હતું કે કાંઈ ઈશ્વરે બધું દેખાડો ને આવું બધું કરો. તો બાપા કહ્યું હતું, શું કહ્યું હતું? મને કોઈની કોપી કરતા આવડતું નથી અને હું કોપી કરવા માનતો નથી. મહંત સ્વામી મહારાજનું એ જ વલણ છે. પણ અંતરમાં એમની સ્વાભાવિક સ્થિતિ આ છે, આનંદમાં અને કેફમાં જ હંમેશા રહે છે અને દરેકને આનંદમાં રાખવા માટે સદુપદેશ આપે છે.
એમના ઉપદેશના વાક્યો થોડા હોય, બહુ ટૂંકમાં જ બોલે છે સ્વામી સૂત્રાત્મક ભાષામાં, પણ એક એક સૂત્રમાં ઘણું બધું રહસ્ય સમાયેલું હોય છે. દેહાતીત નિરંતર ડોલત, મસ્ત યોગીનું મુખડું હસતું દર્શને દુખડા જાય જો, ચિતડું નિર્મળ થાય, હા ચિતડું નિર્મળ થાય યોગી ડેરીએ ખેલે કેની જ્યોતિ જગમગ થાય, એની જ્યોતિ જગમગ થાય યોગી. અમને પ્યારું પ્યારું લાગે, અમને પ્યારું પ્યારું લાગે પ્રમુખ સ્વામી કેરું ના. કેમ પ્યારું પ્યારું લાગે? કારણ ખાલી સ્મૃતિ થાય, તોય આનંદ થાય, શાંતિ થઈ જાય. શાંતિ પમાડે તેને સંત કહીએ. હારે એના દાસના દાસ થઈ રહીએ. નરસિંહ મહેતા. ગુણાતીતાન સ્વામી ત્રીજા પ્રકરણની લગભગ 33મી વાત, 34મી વાત છે. એમાં કહે છે, સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. એક દિવસ સ્વામીએ નાના નાના સાધુ પાડા ને બ્રહ્મચારી સામું જોઈને બોલ્યા છે, દેશ દેશાંતર બહોત ફર્યા, મનુષ્ય કા બહોત સુકાળ, જાકુ દેખે છાતી ઠરે વાકા પડ્યા દુકાળ. એમ કહીને બોલ્યા છે, જેમ મહારાજના દર્શને કરીને સમાધિ થઈ જાય અને સુખ વર્તે, એમ નિરિંદ્રનાથ સ્વામીના દર્શને કરીને સમાધિ જેવું સુખ વર્તે. પણ એવાના તો દુકાળ છે. ત્યારે પૂછ્યું, તો જેને જોઈને સુખ વર્તે એમાં એવા શો ગુણ હોય? ત્યારે સ્વામી બોલ્યા છે, જેને જોઈને અંતઃકરણની વૃત્તિઓ પાછી વળી આવે તો શાંતિ થાય ને સુખ વર્તે. પણ જેને જોવાથી વૃત્તિ ચડાયમાન થાય એને જોઈને ટાઢું ન થાય. ત્યારે પૂછ્યું છે, જેને જોઈને ટાઢું થાય એવો એમાં શો ગુણ હોય કે આગલાને હૃદયમાં ટાઢું થાય? એવા ગુણ કેવી રીતે આવે? ત્યારે ગુણાતીતાન સ્વામી શું કહે છે? ત્યારે સ્વામી બોલ્યા છે, એવા ગુણ તો ન જ આવે, તે ભેગો રહે, કેમ કરે, સેવા કરે, પણ મોટાના ગુણ તો ન જ આવે. ત્યારે હાથ જોડીને પૂછ્યું છે, હે મહારાજ, શો ઉપાય કરે ત્યારે એવા ગુણ આવે? અને વતનામૃતમાં તો મહારાજે બહુ ઠેકાણે કહ્યું છે, જે સત્પુરુષના ગુણ હોય તે મુમુક્ષુમાં આવે છે. ત્યારે સ્વામી બોલ્યા, યોગી આપા વાત ઘણી વાર બોલતા, કે એવા ગુણ તો આવે. બે તો મૂક્યા છે, એવા ગુણ તો આવે. આમ યોગી આપા બહાર આપતા, એવા ગુણ તો આવે. જો એને નિર્દોષ સમજે, સર્વજ્ઞ જાણે અને અંતરાય ટાળે તો મોટાના ગુણ આવે, એમાં કાંઈ સંશય નથી. તો જો આ વસ્તુ છે, આ ગુણાતીતાન સ્વામી પણ બહુ સ્પષ્ટ આ માર્ગદર્શન આપ્યું છે અને આ વિષય આખો એકદમ સ્પષ્ટ કરી દીધો. એટલે કે નિર્દોષ સમજવા, સર્વજ્ઞ જાણવા અને અંતરાય ટાળવો.
સેવે ભેગો રે કે તેમ કરે તોય કારણ દે ન જાય. નિર્દોષ સર્વજ્ઞ અંતરાય ટાળે તો બ્રહ્મદેહ પમાય. સખી જુઓ આ સ્વામી પુરુષોત્તમ પામી. રાખીને ખામી સૌના એ પૂરણ કામ. આપણે મોતીભાઈ ભગવાનદાસનું ભજન છે, એમાં આ કડી આવે છે. એ વાત જે ગુણાતીતાન સ્વામી કહી એ જ આ ભજનમાં નોંધાયેલી છે. તો આ વસ્તુ છે. એટલે કહ્યું કે દેહાતીત નિરંતર ડોલત બોલત બ્રહ્મ કુમારે. નિપટ નિશંક મગન હોય વિચરત. મગન એટલે આનંદમાં ને આનંદમાં હોય, એ વિચરણ કરતા હોય પણ અખંડ આનંદમાં અને બળમાં અને કેફમાં જ હોય. પ્રમુખ સાહેબ મહારાજ નિષ્કાન સાંઈના શબ્દો યાદ કરતા કે હરી ઈચ્છાએ હરે ફરે ને કરે કૃષ્ણ ભજનજી. ભગવાનને સર્વ કરતા હરતા જાણે અખંડ. એ પ્રતિથી ક્યારેય ટળે જ નહીં. અને કરે કૃષ્ણ ભજનજી એટલે ભગવાનનું ભજન હંમેશા કરે અંતરમાં. પછી કહ્યું કે પ્રગટ ભક્તિ બાંધી દ્રઢ પેટી. મેટી સર્વે ઉપાધિ. શ્યામ ચરણ અહોનિશ અનુરાગી. લાગી સહજ સમાધિ. આ પ્રગટ ભગવાનની પેટી જેણે બાંધી, આ ગાંઠ જેણે વાળી. પ્લેનમાં આપણે બેસીએ તો પેલો કે આપકી પેટી બાંધ દીજીએ, નહીં તો બાંધવા આવે. પેટી એટલે પેલો બેલ્ટ. આમે બે રીતે બાંધવાનો હોય. તો ગાડીમાં જેમ હોય છે ને, તો આપણે કહે કે ત્યાં પેલું ડમી રાખ્યું હોય કે સ્વામી જરૂર નહીં, અમને સલાહ આપે. એટલે જરૂર છે એટલે તો આ કરે છે. પાછળની સીટોમાં બેલ્ટ હોય છે, કેટલા બાંધે છે. હાઈવે ઉપર આવે ત્યારે તો બાંધવી જ, નહીં તો ક્યારે શુંનું શું થઈ જાય કંઈ કહેવાય નહીં. હા, તો આ પ્રગટ ભક્તિની પેટી બાંધી છે, એની ગાંઠ વાળી છે જોરદાર. મેટી સર્વે ઉપાધિ. જેને પ્રગટની નિષ્ઠાની પેટી, એની ગાંઠ જોરદાર બાંધીને એની બધી ઉપાધિ ટળી ગઈ, એમ બ્રહ્માનંદ સ્વામી કહે છે. એમાં જેટલી ખામી હોય એટલી ઉપાધિઓ આવે. અને પેલામાં બ્રહ્માંડ ફાટી જાય એવી ઉપાધિ આવે ને તોય થડકો ન થાય, પેટમાં પાણી હલે નહીં. એવી સમજણની સ્થિતિ કે ભગવાન જે કરે છે એ સારા માટે જ કરે છે, અને સારું જ થવાનું છે. સત્સંગ દીક્ષામાં મહંત સ્વામી મહારાજે આ મુદ્દો લખેલો છે. આ સમજણ. અને છેલ્લી કડીમાં શું કહે છે? 14 લોક તૃણવત કરી સમજત. 14 લોક તૃણવત કરી સમજત. પરમ ધામ અધિકારી. પરમ ધામ ऐसे प्रेमी जन ते ऊपर. ऐसे प्रेमी जन ते ऊपर. ब्रह्मानंद बलिहारी. ब्रह्मानंद बलिहारी. श्याम सुंदर रंग भीने. धन्य सोई श्याम सुंदर रंग भीने. 14 લોક તૃણવત કરી સમજત. અર્થાત આખી સૃષ્ટિ માયાનું જે કાર્ય એમાંથી ઉત્પન્ન થયેલા અંકોટી બ્રહ્માંડો તણખલા જેવા માને. પરમધામ અધિકારી. મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે આ બધું સ્વપ્ન સમાન માને. જ્યાં લગી જગ વિસ્તર્યો મૃગ તૃષ્ણા પાણી રે. તેમાં મોહન પામે મહામુનિ સ્વપ્નું પ્રમાણી રે.
અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રહે. શ્રીમદ રાજચંદ્રજી આત્મસિદ્ધિમાં લખ્યું છે કે સકલ જગતે એઠવત અથવા સ્વપ્ન સમાન તે કહીએ જ્ઞાની દશા, નહીં તો વાચા જ્ઞાન. પોપટિયું જ્ઞાન છે બોલવાનું, પણ અંદરથી બધું જગત એઠવાડા જેવું જાણે. યોગી આપા છાપાને એઠવાડિયું કહેતા હો, છાપાને એઠવાડિયું કહેતા. અને મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે સ્વપ્ન સમાન, તો એ જ વાત અહીંયા કરી. સકલ જગતે એઠવત અથવા સ્વપ્ન સમાન તે કહીએ જ્ઞાની દશા, જ્ઞાનીની સ્થિતિ આ છે, નહીં તો વાચા જ્ઞાન. પછી ખાલી પોપટિયું જ્ઞાન છે, બોલવા પૂરતું છે, સ્થિતિમાં નથી. તો અહીંયા એ જ વાત બ્રહ્માંડ સ્વામી કરી કે 14 લોક તૃણવત કરી સમજત. ભગવાનની આગળ બધા તણકલું જ છે. ગુણાતીતાન સ્વામી ત્રીજા પ્રકરણની વાતમાં કહે છે કે બાલમુકુદાન સ્વામી કહેતા કે બીજા તો આ બેલા હૈયા ઉપર ખડકે છે, તે કોઈ મુકાવે તો એમાંથી મૃત્યુ થાય, અને આપણે તો બહાર જ ખડકવા. આ બેલા એટલે બેલા તો સમજો છો ને, કાઠિયાવાડમાં બેલા શબ્દ પ્રખ્યાત છે. ઘડેલા પથ્થરો એ ઈંટો જેવા, મોટી મોટી ઈંટો જેવા, એ બેલા કહેવાય. તો આ પ્રવૃત્તિના બેલા જે છે ને, હૈયા ઉપર ના ખડકવા. જવાબદારી છે એટલે પ્રવૃત્તિ કરવી પડે, શરીર છે એટલે ખાવું પડે, અને જાડે ફરવાઈ જવું પડે, પણ એના માટે જન્મ નથી. એમાં પ્રવૃત્તિ માથે આવી છે જવાબદારીની તમારે બધાને, અને અમારે હોય છે. એક કરવાની, પણ હૈયામાં ખડકવાની નહીં પાછી. શું? એનું ભજન લઈને નહીં ફરવાનું. સર્વ કરતા હરતા મહારાજ સ્વામી બાપાને જાણવા કે પ્રગટ પ્રમાણમાં સ્વામી મહારાજ કરતા હરતા છે, બીજો કોઈ કરતા હરતા છે જ નહીં. હંમેશા આ સમજણની દ્રઢતા રાખવી, તો પછી બીજો કોઈ ભાર પડે જ નહીં. આ તો અમદાવાદ જેવા મોટા શહેરમાં ગયા બધા મોલ જોવે ને, ઓહો 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 ચકાચૌદ થઈ જાય. મહારાજ કહે કે અમે સુરત, અમદાવાદ, વડોદરા આદિ બધે જઈએ છીએ, ત્યાં લાખો માણસ માને છે. અંતે 39 વર્ષના હતા, અને ત્યાં ભારે ભારે જાયગાઓ જોવામાં આવે છે, પણ એમાં અમને રંચ માત્ર વૃત્તિ જાતી જ નથી મહારાજની. અને વૃત્તિ પાછી વાળે એટલે તરત આત્મસન્મુખ થઈ જાય છે. આત્મા પરમાત્માનો વેગ લગાડવાની વાત અંત્યના 39ના વર્ષના આત્મા શ્રીજી મહારાજે કહી છે. પરમ પૂજ્ય સદગુરુવર્ય સંત સ્વામીનો પ્રસંગ યાદ આવે છે કે એને કથાની સમાપ્તિ કરીએ. સંત સ્વામીને હાર્ટ એટેક આવ્યો, અને પછી પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પે એ બધા બ્લોક ખુલી ગયા. એક જ રાતમાં અમુક અમુક સમયના અંતરે એની મેળે ખુલી ગયા બ્લોક. આ બધું મોનિટરિંગમાં દેખાય છે. આઈસીયુ એમની રૂમમાં જ બધું ઊભું કરી દેવામાં આવેલું. ડૉક્ટર ધાનાણી વગેરે 24 કલાક એમની સેવામાં હતા. અને સવારે નારાયણ સ્વામીએ બાપાને જણાવ્યું કે બાપા, આપના સંકલ્પે સંત સ્વામીના 3 બ્લોક ખુલી ગયા, એટલે હવે ભય મુક્ત છે એકદમ. તો પ્રમુખ સાહેબ બોલ્યા કે મહારાજ મારી પ્રાર્થના સાંભળે છે. એ સંત સ્વામી ધામમાં ગયા એના 15 દિવસ પહેલાં જામનગરમાં નૈરોબીનો સામાણી પરિવાર, મગનલાલ સામાણી, એ એમના તરફથી શ્રીમદ ભાગવતનું પારાયણ હતું પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં. અને વિવેક સાગર સ્વામી પોતે વ્યાસપીઠ ઉપર બિરાજવાના હતા. એટલે પૂછ્યું જ્ઞાનપ્રિય સ્વામીને અમને એક ગાડી વખતે એલોટ થઈ, પહેલી વખત ઠડારી ગાડી, એમ્બેસેડર. પાછળથી હથોડો મારે ને એમ કેટલો, ત્યારે માંડ શરૂ થાય,
અને એના સ્ટેરિંગનો પ્લે છે ને 1 ફૂટનો 12 ઇંચનો પ્લે, એટલો બધો લૂઝ હોય સ્ટેરિંગ. આમ ડૉક્ટર સાઈની પ્રસાદીની હતી, ડિફેક્ટિવ મોડલ આવેલું પહેલેથી. સાઉથમાં આવ્યા તો એ બધી જગ્યાએ રિપેરિંગ જ બધું ચાલતું હતું. એ અમારા ભાગે આવ્યું, ઘણા વર્ષો વપરાયા પછી ઋષિરાજ સ્વામીએ એલર્ટ કર્યું. એ લઈને અમે સારંગપુર પહોંચ્યા અને જેવા સંત ઠાકોરજીના દર્શન કરીને સંત સ્વામીના દર્શને અગાસીમાં ખબર પડી કે ત્યાં સંત સ્વામી છે. એટલે શિયાળાની ઋતુ હતી અને એ વખતે નિર્માનજીવન સ્વામી એમના સેવક વ્હીલચેરમાં બેસાડી અને અગાસીમાં જરા ફેરવતા હતા કે પેલો તાપ નીકળ્યો હોય ને તો જરા સારું લાગે શિયાળામાં. અગાસીમાં અમે આમ ગયા અને સામેથી આમ વ્હીલચેર આવતી હતી એટલે અમે સાષ્ટાંગ દંડવત પ્રણામ શરૂ કર્યા. એટલે એમાં નિર્માણ સ્વામી વ્હીલચેર બરાબર અમારી સામે લાવીને મૂકી દીધી. તો સંત સ્વામી જય સ્વામિનારાયણે કહ્યું નથી ક્યારે આવ્યા અને શું પ્રોગ્રામ છે ને કાંઈ કશી આગળ પાછળ વાત નહીં. સીધું જ સંત સ્વામી કે પહેલા પ્રકરણની છેલ્લી વાત અને છેલ્લાનું 39મું વતનામત આ બે દ્રઢ કરીને રાખજો. એમની છેલ્લી શેખ અમને પર્સનલી આપેલી, આ પ્રસંગ યાદ આવ્યો. એટલે આ વાત છે કે અંત્યનું 39મું વતનામત આત્મા પરમાત્માનો વેગ લગાડી દેવો, એ વાત જે શ્રીજી મહારાજે કહી છે એ જ અહીંયા બ્રહ્માંડ સ્વામીએ કહ્યું કે એસે પ્રેમી જનતે ઉપર બ્રહ્માનંદ બલિહારી ધન્ય સોઈ શ્યામ સુંદર રંગવીને. છેલ્લી કડી ગાઈ અને અત્યારની કથાને આપણે સમાપ્તિ કરીએ છીએ. 14 લોક તૃણવત કરી સમજત પરમ ધામ અધિકારી ऐसे प्रेमी जनते ऊपर ब्रह्मानंद बलिहारी श्याम सुंदर रंग भीने धन्य सोई श्याम सुंदर रंग भीने धन्य सोई श्याम सुंदर श्याम सुंदर रंग श्याम सुंदर रंग भीने. श्री स्वामीनारायण भगवाननी जय. जय नाथ.